Hello and good morning to all of you. So, in the previous video or in the previous lecture, we have studied how to calculate mean for continuous frequency distribution. Now, continue with the same pattern, that is how to calculate mean for continuous frequency distribution. Today, we will practice another example, that is example number 8. Now, in example number 8, there is a somewhat challenge in the data, and that first we will try to understand. See, the question is what? The data about weight of mango from a tree are as follow. Moreover, the minimum weight of this mango is 410 gram. Find the mean weight of mango. તમને મિનિમમ વેટ કહી દીધું કે ઇટ ઇઝ 410 ગ્રામ. હવે ઇફ યુ રીફર ધ ટેબલ તો તમને શું આપ્યું? બિલો 420, બિલો 430, બરાબર? આ તમે જુઓ, બિલો 420, બિલો 430, બિલો 440, બિલો 460, બિલો 470. સો એટ અ ગેપ ઓફ 10 તમને આપ્યું. તો મિનિમમ ઇઝ 410. એનો મતલબ કે તમારે ક્લાસ જો સેટ કરવો હોય તો 410 to 420 આવી રીતના થાય. પછી 420 to 430, પછી 430 to 440 આવી રીતના ક્લાસ તમારે સેટ કરવો હોય તો થાય કે ન થાય? હવે બિલો 420 આની ઉપર ફોકસ કરો. બિલો 420 ઇઝ 14. તો જે આપણો પહેલો ક્લાસ હતો 410 to 420, એમાં આપણે લખી શકીએ 14. આ સીધું જો નીચે ટેબલ તમને બનાવીને આપ્યું છે. તો ફર્સ્ટ વી હેવ ટુ કન્વર્ટ ધીસ ટેબલ વિચ ઇઝ કોલ્ડ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. એને આપણે કન્વર્ટ કરવું પડે રેગ્યુલર ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો આપણે ક્લાસીસ કઈ રીતના રાખશું? મિનિમમ ઇઝ 410. સો 410 to 420, 420 to 430, 430 to 440 એન્ડ સો ઓન. એવી રીતના આપણા 1, 2, 3, 4, 5 અને 6 ક્લાસીસ સેટ થશે. ફ્રીક્વન્સી કઈ રીતના લખવાની? તો બિલો 420 ઇઝ 14, તો એ સીધું આની અંદર આવી જાય કે નહીં? બિલો 430 ઇઝ 34. ઓકે, હવે આપણે ફ્રીક્વન્સી લખવાની છે 420 to 430. તો કઈ રીતના કરશું કે 34 ફ્રીક્વન્સી છે એમાંથી એના પ્રીવિયસ ક્લાસની ફ્રીક્વન્સી કેટલી? 14. એ માઇનસ હું કરું તો મને 20 ફ્રીક્વન્સી મળે. એ 20 ફ્રીક્વન્સી કેનાય છે? ઇટ ઇઝ ઓફ 420 to 430. આ ફ્રીક્વન્સી જો અહીંયા મેં મૂકી, બરાબર? એટલે સેકન્ડ ક્લાસ જે છે એની ફ્રીક્વન્સી આપણે 20 મળી ગઈ. એવી રીતના થર્ડ ક્લાસ એનું તમને આ સાઈડ તો વર્કિંગ કરીને બતાવવું જો કે બિલો 440 76. તો હું પહેલાં 76 લખું. આ વર્કિંગ તમારે કેલ્ક્યુલેટરમાં કરવાનું. હવે બિલો 430 આ કેટલા છે? 34. પ્રીવિયસ માઇનસ કરું તો કેટલો ડિફરન્સ વધશે? તો કે 42. તો 42 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ 430 to 440. આર યુ ગેટિંગ ઇટ ઓર નોટ? ઇન શોર્ટ, આગળની ફ્રીક્વન્સી તમારે શું કરતી જવાની? માઇનસ. જો બિલો 440 ઇઝ 130. તો 130 હું લખીશ, દેટ ઇઝ ધીસ ફિગર, બરાબર? આ ફિગર. એમાંથી એને પ્રીવિયસ ફિગર કેટલો? 76. એ માઇનસ કરું. ઓકે, તો મને ડિફરન્સ કેટલો મળશે? 54. તો 54 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ નેક્સ્ટ ક્લાસ. ઓકે, એવી રીતના નેક્સ્ટ તમે જો તો બિલો 460 ઇઝ 165. તો 165 માઇનસ એના પ્રીવિયસ ક્લાસ કેટલો છે? 130. એ ફ્રીક્વન્સી માઇનસ કરું તો મને કેટલો આન્સર મળે? 35. 35 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ ધીસ ક્લાસ. અને લાસ્ટ ક્લાસની એ જ રીતના કે બિલો 470 ઇઝ 180. તો 180 ઇઝ બિલો 470. એમાં 460 સુધીની ફ્રીક્વન્સી 165 માઇનસ કરો. આ 180માંથી 165 માઇનસ કરો તો 15 ઇઝ ધ ફ્રીક્વન્સી ઓફ લાસ્ટ ક્લાસ. ફ્રેન્ડ્સ, આર યુ ઓબ્ઝર્વિંગ ઇટ? એક બે વાર રિપીટ કરજો તમે. તો ધીસ ઇઝ હાઉ વી હેવ ટુ કન્વર્ટ ધી ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી. તમને જો ક્વેશ્ચનની અંદર કીધું જ છે, ધીસ ટેબલ શોઝ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓફ લેસ ધેન ટાઈપ. We can find the frequency from this cumulative frequency by subtracting the frequency of successive class, that means previous class. Okay, આ રીતના તમારા ક્લાસીસ થઈ ગયા. 410 એ અહીંથી લીધું, બરાબર? મિનિમમ ઇઝ 410. બાકીના ક્લાસ 10ના ગેપથી તમારે એડજસ્ટ કરી નાખો. નાઉ વન્સ ધીસ ક્લાસીસ આર પ્રિપેર્ડ પ્રોપરલી, પછી તો સમય એકદમ સિમ્પલ છે. નેક્સ્ટ પેજ ઉપર તમે જુઓ, યુ વિલ રાઇટ ક્લાસીસ વોટ વી હેવ ડિસાઇડેડ, યુ વિલ રાઇટ ફ્રીક્વન્સી that what we calculated. પછી 3 કોલમ, that is xi, di and fi di. ઓકે, તો xi માંથી મિડલ મોસ્ટ જે છે that 435, that we have assumed as a.
એ ઇઝ ઇક્વલ ટુ 435 લાઈક એક્ઝેક્ટલી લાઈક પ્રીવિયસ સમ. હવે ડીઆઈ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું? એક્સઆઈ માઇનસ એ અપોન સી. અહીંયા તમે જુઓ ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન સી. એ વી હેવ ટેકન 435. સી દેટ ઇઝ કોમન ક્લાસ લેન્થ કેટલી છે? તો કે 10 ગેપથી છે કે નહીં? ઓકે, એટલે તમને ડીઆઈ જે છે અહીંયા તો 0 આવી જશે. -1, -2, 1, 2 અને 3. ધીસ ઇઝ યોર ડીઆઈ. ઓકે, after calculating DI column, the next step is to calculate FI DI, which is very simple. FI multiplied by DI. Okay, FI multiplied by DI, that will give you FI DI. And you perceive તમને શું મળે? FI DI. Once FI DI column is prepared, the next step will be what? The next step is to calculate final answer. તો મીનની ફોર્મ્યુલા આમાં બી બદલાશે નહીં. x bar is equal to a plus sigma fi di upon n into c, exactly like previous sum. All values are available. A is 435, એ તમારે મૂકી દેવાનું, બરાબર છે? a is equal to 435. પછી તમે જો sigma fi di we calculated 121, તો sigma fi di 121 મૂકી દેવાનું. a 435, n is 180 અને c is 10. ઓકે, આ વેલ્યુઝ તમે આની અંદર મૂકી દો ઇક્વેશન્સની અંદર. સો યુ વિલ ગેટ યોર ફાઇનલ આન્સર, દેટ ઇઝ 441.72. ઓકે, સો પ્રેક્ટિસ સમ વન્સ અગેન. આ સમ તમારા બુકની અંદર સાયમલ્ટેનિયસલી પ્રેક્ટિસ કરતો જવાનો છે. ખાસ કરીને હાઉ ટુ કન્વર્ટ ધીસ ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓફ લેસ ધેન ટાઈપ ઇન્ટુ અ રિયલ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન ઓર રેગ્યુલર ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન એ સમજો. અને પછી સમ એક્ઝેક્ટલી લાઈક 7 થઈ જશે, બરાબર? ઇલેસ્ટ્રેશનની 7ની કોપી થઈ જશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.